હેલો ફ્રેન્ડ્સ, તો આજે હવે સ્ટાર્ટ કરીશું દ્વિતીય કક્ષાનું વિકલન. અત્યાર સુધી આપણે જે કંઈ વિકલન જોયા છે તે પ્રથમ કક્ષાના વિકલન હતા. પ્રથમ કક્ષાના એટલે કે તમે જે કંઈ વિધેય હતા તેની પર એક જ વાર વિકલન કરતા હતા. તો આજે આ સ્વાધ્યાયમાં એટલે કે સ્વાધ્યાય 5.7 જે છે તેની અંદર દ્વિતીય કક્ષાનું વિકલન અને એની ઉપર આધારિત વિકલ સમીકરણ જે કંઈ છે તેની સાબિતી, આ બે પ્રકારની વસ્તુ શીખવાની છે. તો પહેલાં તો સમજીએ દ્વિતીય કક્ષાનું વિકલન એટલે શું. તો નામ જો, દ્વિતીય કક્ષાનું વિકલન એટલે વિકલન કરવાનું જ બીજી વાર વિકલન થાય છે. જેમ કે dy/dx = f'(x) એને આપણે y1 પણ બોલી શકીએ. એ કહેવાય પ્રથમ કક્ષાનું વિકલન. ઓકે, જેમ કે dy/dx આ આપણે પહેલી કક્ષાનું વિકલન બોલે, એને આપણે f'(x) પણ બતાવીએ છીએ, ઇન્ડિકેટ કરીએ છીએ. તો એને ઇન્ડિકેટ કરવા માટે y1 નો યુઝ થાય છે. ઓકે, એટલે y1 જ્યાં પણ દેખાય એનો મતલબ આ સમજવું તમારે કે આ પ્રથમ કક્ષાના વિકલનની વાત કરે છે. y1 એટલે એનો બીજો કોઈ મિનિંગ નહીં નીકળી શકે, આ જ નીકળશે. હવે દ્વિતીય કક્ષાના વિકલન માટે તમારી પાસે જે પ્રથમ કક્ષાનો dy/dx છે તેનું ફરી એકવાર વિકલન આપો એક્સની સાપેક્ષ જ. દ્વિતીય કક્ષાનું તો જ કહેવાય જે ચલની સાપેક્ષ થાય છે એ ચલની સાપેક્ષ કરશો તો. ઓકે, તો એ જ ચલની સાપેક્ષ કરો. d/dx of dy/dx. ઓકે, d/dx of dy/dx. આ dy/dx નું ફરી એકવાર એક્સની સાપેક્ષ કરો વિકલન. તો પાછા એક્સની સાપેક્ષ કરો તો આ d એટલે અહીંયા લખાય d², એટલે ગુણાકાર થઈ d² થયો એવું સમજો, dx² થઈ ગયો. બરાબર, કોઈ આને આવી રીતના નહીં લખે d²/dx², આવું નહીં લખે, આ ખોટું છે. dx² જ લખાય, એનો મિનિંગ જ આ થઈ જશે. dx આખો એક સિમ્બોલ છે, એટલે dx આખો એક સિમ્બોલ છે તો dx² આવી ગયું, એટલે એ બંનેનો સ્ક્વેર ફોર્મેટ જ બતાવે છે. એટલે અહીંયા તમને દેખાય 2, અહીંયા દેખાય 2, એટલે આ ઇન્ડિકેટ કરે છે દ્વિતીય કક્ષાનું વિકલન. એને બીજી રીતે દર્શાવાય, અહીંયા f' છે, એવી રીતના f'3 પણ ઇન્ડિકેટ કરવામાં આવે, f'(x). એવી રીતના y1 નું અહીંયા લખશું y2, એટલે yનું જ વિકલન થાય છે તો d²y/dx1 આપણે લખી શકીએ y2. એટલે આ થઈ ગયું દ્વિતીય કક્ષાનું વિકલન. એટલે સાદી ભાષામાં y = sin x હોય. sin x નું વિકલન કેટલું લખાય? cos x, એટલે y1 બોલાય. sin x નું વિકલન cos x. cos x નું વિકલન કેટલું લખાય? -sin x. તો -sin x y2 થઈ ગયું. એ y2 કોના માટે થઈ ગયું? sin x માટે. એટલે કે y માટે આ થઈ ગયું y2 અને y2 ની વેલ્યુ -sin x આવું થશે. એમ એક વાર કરો વિકલન, પછી એનું પાછું બીજી વાર વિકલન, એટલે એ થઈ ગયું દ્વિતીય કક્ષાનું વિકલન. અને એને બોલાય y2 પણ બોલી શકીએ સાદી ભાષામાં, સિમ્પલ એટલે લખવું હોય તો. અને d²y/dx² પણ આપણે લખી શકીએ. હવે મેઇન પોઈન્ટ આ ચેપ્ટરમાં ધ્યાન રાખવાની વસ્તુ જે બીજો પાર્ટ છે, એટલે કે પહેલાં 1 થી 10 ક્વેશ્ચન પતી જાય એના પછી જે વિકલ સમીકરણની હું વાત કરું છું, જે આપણે સાબિત કરવાનું છે. કોઈ પણ સમીકરણ માટે વિકલ સમીકરણ હોય તો દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણો સાબિત કરવા માટે આપણને આ વસ્તુ ખાસ ખ્યાલ હોવો જોઈએ. જેમ કે dy/dx એટલે y1 થાય, એ તો ચર્ચા કરી જ આપણે. અને dy/dx નું પાછું ડિફરન્સિએશન કરો તો y2 થાય. તો જો આ dy/dx ને આપણે શું બોલ્યા? y1. તો એનો મતલબ કે y1 નું વિકલન શું થઈ ગયું? y2. કેમ કે dy/dx ને y1 આપણે લખી શકીએ. ઉપરના સ્ટેપમાં જ મેં અહીંયા કીધું કે dy/dx એટલે y1. તો y1 નું પાછું વિકલન કરો તો પાછું વિકલન એટલે y નું બીજું વિકલન કહેવાય, y નું દ્વિતીય કક્ષાનું વિકલન કહેવાય. એટલે y નું દ્વિતીય કક્ષાનું વિકલન તો એ થઈ ગયું y2. એટલે હવે ધ્યાન રાખવાનું y1 નું વિકલન શું આવે? y2. એમ ડાયરેક્ટ ત્યાં આપણે એવું લખવા નહીં બેસવાનું. એવી રીતના જ આપણને ખબર છે y² નું વિકલન આપણે કેટલું લખતા હતા? તો જો y² નું વિકલન આપણે લખતા હતા 2dy/dx, રાઈટ. આગળના જે ગુણ વિધેય સ્વરૂપના સમીકરણ હતા એમાં સાબિતી વખતે આપણે આવું કરતા હતા કે y² નું વિકલન 2y/dx. તો dy/dx એટલે y1 થાય. તો y1 થાય તો આપણે એની જગ્યાએ y1 લખી જ શકીએ. એટલે આ સરળ સ્વરૂપમાં આપણે આ રીતના લખી શકીએ. તો y² નું વિકલન 2y/y1 થશે. એવી રીતના જ y1² નું વિકલન, તો y1² નું વિકલન y ની જ રીતે જશે 2y1 અને y1 નું પાછું x ની સાપેક્ષ વિકલન, 2y1 અને y1 નું પાછું x ની સાપેક્ષ વિકલન. તો y1 નું x ની સાપેક્ષ વિકલન તો અહીંયા સ્ટાર્ટિંગમાં જ કીધું d/dx of y1 એટલે y2, એટલે આ થઈ જશે y2. એટલે તમે જોઈ શકો 2y1 y2. એટલે હવેથી આ વસ્તુ તમારે ડાયરેક્ટ યાદ રાખવાની, સમજાવવાની વાત હતી તો અહીંયા થઈ ગઈ કે dy/dx એટલે y1, d/dx of y1 તો y2, d/dx of y² તો 2y/y1, d/dx of y1² તો 2y1 y2.
આ હતી આપણી થિયરી. હવેની જે એક્સરસાઇઝ શીખવ્યું છે, હવેનું જે સ્વાધ્યાય શીખવ્યું તેના માટે આટલી થિયરી નફ છે. બીજી એક વસ્તુ કહી દઉં, પહેલાં 1 થી 10 દાખલામાં તમારે શું કામ કરવાનું છે? તો કે 2 વાર વિકલન કરવાનું છે. તો પહેલાં એકાદ 2 દાખલા જોઈ લો. જો પછી તમને એવું લાગે છે કે તમને આવડે છે તો તમે વિડીયો પોઝ કરી દો, સ્ટોપ કરી દો અને પછી તમે દાખલા સોલ્વ જાતે કરવાની ટ્રાય કરો. જો નહીં થાય પછી તમે આગળ સોલ્યુશન જોશો, કે જેથી કરીને તમારા સાંકળ નિયમમાં કંઈ પ્રોબ્લેમ હોય તો તમને અહીંયા કચાશ ખબર પડશે, કોઈ માઇનસ પોઈન્ટ રહી ગયો હોય તો. ઓકે, તો ચાલો પહેલું y બરાબર x² + 3x + 2 છે. તો પહેલી વાર એક્સની સાપેક્ષ વિકલન કરીએ. આખા ક્વેશ્ચનમાં 1 થી 10 ક્વેશ્ચનમાં આપણે દ્વિતીય કક્ષાનું વિકલન કરવાનું છે, એટલે કે y2 મેળવવાનું છે. પહેલા 1 થી 10 ક્વેશ્ચન આપણા, એટલે એક્સની સાપેક્ષ વિકલન તો dy/dx, yનું વિકલન dy/dx. આ બાજુ આવે x² નું 2x અને 3x નું થઈ જાય 3, 3x નું થઈ જાય 3. ઓકે, પાછું ફરીથી એક્સની સાપેક્ષ વિકલન, ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરો પછી જ આ d2y/dx² થાય. ઓકે, તો 2x નું વિકલન, 2x નું વિકલન કેટલું થાય? 2 અને 3 નું વિકલન 0. એનો મતલબ દ્વિતીય કક્ષાનું વિકલન આનું કેટલું થાય? 2. ઓકે, એટલે દ્વિતીય કક્ષાનું વિકલન તમારે યાદ રાખવું, એ થશે 2. નેક્સ્ટ, y = x⁻²0. તો પહેલું વિકલન કરો. ઓકે, x⁻²0 છે, તેનું વિકલન કરીએ પહેલું. તો 20 × x⁻19, 20 ગુણ્યા x ની 19. હવે બીજું વિકલન કરીએ, ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરતા એવું તમારે લખવાનું. તો dy/dx નું થઈ જશે d2y/dx². તો 20 x ની 19, તો x ની 19 નું વિકલન થશે 19 x ની 18, એટલે અહીંયા 20 ગુણ્યા 19 38, એટલે 380 x ની 18 થઈ જશે. એટલે d2y/dx નો આન્સર 380 x⁻18 થઈ જશે. એવી રીતના છે. નેક્સ્ટ, થર્ડ, x cos x નું વિકલન કરીએ. x cos x નું, તો પહેલું તો આ બે પદો અલગ અલગ વિધેય, આ બહુપદી વિધેય કહેવાય, આ ત્રિકોણમિતિ વિધેય કહેવાય ગુણાકારમાં. એટલે એક્સની સાપેક્ષ વિકલન કરતા એવું લખીએ, એટલે ડાબી બાજુ dy/dx, તો જમણી બાજુ ગુણાકારનો નિયમ પહેલું બેઠું, કોસનું વિકલન -sin x, cos x બેઠો, sin x નું વિકલન, x નું વિકલન 1. આ થઈ ગયું. અહીંયા થઈ ગયું -x sin x, આ થઈ ગયો cos x. હવે પાછું દ્વિતીય કક્ષાનું જોઈએ એટલે ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરતા, તો ડાબી બાજુ d2y/dx², જમણી બાજુ આ પહેલા પદને વિકલન જશે અને બીજા પદને વિકલન જશે. આ બતાવવા માટે લખ્યું છે, ખ્યાલ આવે એટલે. હવે ગુણાકારનો નિયમ, તો પહેલા પણ ગુણાકારનો નિયમ લાગે. બીજો તો cos જ છે, તો cosનું વિકલન તો -sin જ લખશું. આ -x sin x, તો -x એઝ ઇટ ઇઝ, sin નું વિકલન cos x, બરાબર, -x એમ જ જવા દઈએ, અને sin નું વિકલન cos, sin x એઝ ઇટ ઇઝ, અને -x નું વિકલન -1. આ થઈ ગયું. એટલે તમે જોઈ શકો -sin x અને પાછળનો -sin x, એટલે એ થઈ જશે -2 sin x, અને આગળ રહેશે -x cos x એઝ ઇટ ઇઝ એડવા. એટલે આપણું દ્વિતીય કક્ષાનું વિકલન, દ્વિતીય વિકલિત -x cos x -x cos x -2 sin x થશે આ કેસમાં. નેક્સ્ટ આગળ વધીએ. log x છે, એનું 2 વાર વિકલન કરવાનું છે. તો પહેલું વિકલન કરો એટલે 1/x, ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરો તો 1/x નું થઈ જાય -1/x². હવે આ તો આઈડિયા છે જ. ઓકે, એટલે વધારે ડિટેલમાં વાત નહીં કરતા. નેક્સ્ટ, ફિફ્થમાં જો y = x³ log x છે, તો ગુણાકારનો નિયમ જાય, જોઈને ખ્યાલ આવી જાય, બહુપદી વિધેય, લઘુગણકીય વિધેય, બે અલગ અલગ વિધેયના ગુણાકાર દેખાય એટલે ગુણાકારનો નિયમ લાગે. તો પહેલું બેઠું, બીજાનું વિકલન log x નું વિકલન 1/x, log x બેઠો તો x³ નું વિકલન આવશે 3x². ઓકે, તો x કટ થઈ ગયો, તો અહીંયા વધે x², અને 3x² આગળ આવી લખી દીધું એટલે log x. તો બંનેમાંથી કોમન 3x² દેખાય, સોરી x² દેખાય છે, તો x² કોમન લઈ લઈએ બંનેમાંથી, તો અંદર કેટલા વધે? તો કે 1 + 3 log x. તો પાછા બે પદ બનાવી દીધા આપણે, કે જેથી ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો ગુણાકારનો નિયમ જ લગાડવાનો રહે, તે પણ એક જ વખત. તો x² બેઠો, 1 + 3 log x નું વિકલન, તો 1 નું વિકલન 0,
3 એઝ ઇટ ઇઝ બેઠું જોવા દેવાનું, log x નું જ ખાલી વિકલન વિચારવાનું, કેમ કે 3 એટલે આપણા માટે k કહેવાય, k ઇન્ટુ એફ ઓફ એક્સ કહેવાય, તો k સાઈડ પર રહે, એફ ઓફ એક્સનું જ વિકલન જાય, તો log x નું વિકલન થાય 1/x, તો એક્સ એક્સ કટ થઈ જાય, એક્સ એક્સ કટ થઈ જશે, અને 1 + 3 log x અહીંયા એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, તો x સ્ક્વેરનું વિકલન થઈ જાય 2x, એટલે આપણને મળશે x સ્ક્વેરનું વિકલન 2x, તો અહીંયા x એક્સ ઉડાવી દો, તો x એક્સ કટ કરી દો, તો આ x જ વધ્યો એટલે 3x પ્લસ આ 2x ને અંદર ગુણી દો તો 2x પ્લસ 6x log x, એટલે 3x પ્લસ 2x એટલે 5x પ્લસ 6x log x એઝ ઇટ ઇઝ. ઓકે, એટલે અહીંયા 3x ને 2 નો સરવાળો 5x થઈ ગયો, અને 2x અંદર ગુણેલું એટલે 6x log x છે એ એઝ ઇટ ઇઝ રહેવાનું. ચાલો નેક્સ્ટ, y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x sin 5x, આનું વિકલન કરવાનું છે. પાછા બે અલગ વિધેય, ઘાતાંકીય વિધેય અને ત્રિકોણમિતીય વિધેય. જેવી રીતના હું વિધેય બધા અલગ અલગ બોલું છું, એવી રીતના તમારે પણ આવી રીતના વિચારતા રહેવાનું. હું તમને જે મેથડ બતાવું છું તે એક મેથડ આ તમને એમ સમજાવું છું કે હું કઈ રીતે વિચારું છું, બરાબર. આ સાથે સાથે આ સ્ટેપ જ ચાલે છે. જેમ કે મેં અહીંયા કીધું કે આ ઘાતાંકીય વિધેય અને આ ત્રિકોણમિતીય વિધેય, એટલે મારા દિમાગમાં બે અલગ વિધેય દેખાયા, એટલે હું આને ગુણાકારનો નિયમ લગાડવાનો, એટલે એક્સની સાપેક્ષ વિકલન, તો ગુણાકારનો નિયમ e રેઝ ટુ x બેઠું sin 5x નું વિકલન, તો cos 5x ઇન્ટુ 5, ઓકે, પ્લસ sin 5x બેઠો અને e રેઝ ટુ x નું વિકલન, તો e રેઝ ટુ x જ જાય, કેમ કે બીજું તો કંઈ છે જ નહીં, x નું અહીંયા કંઈ બીજી વેલ્યુ પણ નથી કે અહીંયા આપણે વિકલન કરીએ, x નું વિકલન તો 1 જ જશે. એટલે હવે આ બંનેમાંથી મને e રેઝ ટુ x કોમન દેખાય છે, બે પદમાંથી e રેઝ ટુ x કોમન દેખાયો, તો e રેઝ ટુ x ને આપણે કોમન લઈ લીધું, કાઉન્સમાં શું વધવાનું, તો કે અહીંયા વધે 5 cos 5x અને અહીંયા વધે sin 5x. એટલે મેં ટ્રાય એવું કરું છું કે સમજો જો હું આને જ ડાયરેક્ટ વિકલન આપી દઉં તો અહીંયા પણ ગુણાકારનો નિયમ આપવો પડે, અહીંયા પણ ગુણાકારનો નિયમ આપવો પડે, એટલે બે પદ અહીંયા એટલે 4 પદ થઈ જાય. એના કરતાં બેટર છે એ 4 પદ જ થશે, એઝ ઇટ ઇઝ જ થશે, પણ e રેઝ ટુ x કોમન લઈ લઉં તો આના વિકલન વખતે આ બેઠું અને આનું વિકલન કરું ત્યારે આ બેઠું, એમ ત્યારે આ ઇઝી પડે, એક જ વાર ગુણાકારનો નિયમ આપવાનો રહે, કન્ફ્યુઝન નહીં થાય. એટલે મેં આ કોમન લઈ લીધું. એટલે તમને પણ આવું જો કોઈ કોમન લઈને ઇઝી લાગતું હોય જ્યારે પણ તમે વિકલન કરો તો આ જ પ્રોસિજર અપ્લાય કરવાની, આવી રીતના જ વિચારવાનું. તો e રેઝ ટુ x કોમન લઈ લીધેલું. હવે પાછું ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરતા, આ જ્યાં પણ મેં લીધા પાડેલા છે ત્યાં તમારે આખું લખી દેવાનું, ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરતા, એમ. તો d2y/dx2 ડાબી બાજુ, જમણી બાજુ તો જુઓ તો e રેઝ ટુ x નું e રેઝ ટુ x. હવે પહેલું બેઠું એટલે બીજાનું વિકલન કરીશું, તો જો cos 5x નું વિકલન કેટલું થાય, માઇનસ sin 5x, અને 5x નું વિકલન બાજુમાં આવશે 5. sin 5x નું વિકલન કેટલું આવે, તો કે આવશે cos 5x અને 5x નું વિકલન આવશે 5. ઓકે, એટલે આ બીજા પદનું વિકલન પતી ગયું. હવે બીજો પદ બેઠો 5 cos 5x પ્લસ sin 5x એઝ ઇટ ઇઝ, અને e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x જ આવે. પાછા આ બે પદ થયા, જો ધ્યાન આપજો, બે પદ જ છે, આ પહેલું પદ અને એની નીચે પ્લસ કરીને આ બીજું પદ, તો બંને પદમાં e રેઝ ટુ x કોમન દેખાય છે મને, બંને પદમાંથી e રેઝ ટુ x કોમન, તો e રેઝ ટુ x નો કોમન લઈ લઈએ અને અંદર જે વધે તે ગુણાકાર સાથે લખીએ. તો પહેલામાં શું વધે, તો કે 5 × 5 = 25 માઇનસ 25 sin 5x, આ પહેલું 5 cos 5x 5 cos 5x sin 5x, એટલે 5 cos 5x એટલે 10 cos 5x માઇનસ 25 વત્તા 1 એટલે માઇનસ 24, એટલે એનો જવાબ અહીંયા મેં બાજુમાં લખ્યો e રેઝ ટુ x માઇનસ 24 sin 5x, માઇનસ 24 થશે, સાઇન અહીંયા તમે જોઈ શકો માઇનસ 25 અને પ્લસ 1 સાઇન, તે બાદ બાકી થશે અને મોટી સંખ્યાનું ચિહ્ન, એટલે માઇનસ 24 sin 5x, અને આ બેનો સરવાળો સેમ વેલ્યુ દેખાય, cos 5x cos 5x, એટલે 5 5 એટલે 10 થઈ જશે, એટલે 10 થઈ ગયું, એટલે આ થઈ ગયું e રેઝ ટુ x માટે, e રેઝ ટુ x કાઉન્સમાં માઇનસ 24 sin 5x પ્લસ 10 cos 5x. આ થઈ ગયું આપણું દ્વિતીય કક્ષાનું વિકલન. નેક્સ્ટ પણ એવો જ છે, e રેઝ ટુ ને cos, પહેલામાં સાઇન હતું, અહીંયા cos છે, cos આવ્યો એટલે થોડુંક ચિહ્નમાં માઇનસની રમત વધી જશે. તો જો e રેઝ ટુ 6x cos 3x, પહેલામાં e રેઝ ટુ x હતું, એટલે હવે અહીંયા 6x નો સહગુણક પણ આપણને અસર કરશે જવાબમાં. તો જોઈએ e રેઝ ટુ 6x એઝ ઇટ ઇઝ, એક્સની સાપેક્ષ વિકલન કરવાના, તો વિધેય માટે ગુણાકારનો નિયમ, તો e રેઝ ટુ 6x એઝ ઇટ ઇઝ, cos 3x નું વિકલન માઇનસ sin 3x અને 3x નું વિકલન 3, e રેઝ ટુ 6x નું વિકલન માઇનસ sin 3x અને 3x નું વિકલન
e⁻⁴ એટલે માઇનસ સાઇન 3x ઇન્ટુ 3 થઈ ગયું. આ ખ્યાલ આવી ગયો. cos 3xનું વિકલન કર્યું છે મેં. હવે cos 3x એઝ ઇટ ઇઝ અને e⁻⁴નું વિકલન આપણે કરીશું e⁻⁴x ઇન્ટુ 6, કેમ કે 6x ને આપણે કેપિટલ x ગણીએ એટલે e⁻x નું e⁻x અને કેપિટલ x નું વિકલન એટલે 6x નું વિકલન આપણને શું આપે 6 એમ. હવે બંનેમાંથી મને કંઈક કોમન દેખાય છે કે e⁻⁶ તો કોમન દેખાય છે, સાથે સાથે 3 પણ કોમન દેખાય. અહીંયા 3 છે ને અહીંયા 3 દુ 6 છે એટલે કે 3 સાથે બીજો 2 પણ છે તો 3 કોમન લઈ લઈએ. 3e⁻⁶x તો અંદર વધે માઇનસ સાઇન 3x પ્લસ અહીંયાથી 3 કોમન એટલે વધે 2 એટલે અહીંયા વધશે 2 cos 3x એટલે આ થઈ ગયું. એટલે આ આપણને મળી ગયું પ્રથમ કક્ષાનું વિકલન. હવે દ્વિતીય કક્ષાના વિકલન માટે ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરતા તો ફરીથી એક્સની સાપેક્ષ વિકલન માટે હું બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન આપું તો ડાબી બાજુ d2y/dx. જમણી બાજુની જો વાત કરીએ તો જમણી બાજુ 3e⁻⁶x પહેલું પદ બેઠું, બીજાનું વિકલનમાં કાઉન્સનું વિકલન જાય તો માઇનસ સાઇન 3x નું વિકલન કરું તો સાઇન 3x નું વિકલન આવે cos 3x અને ખૂણો જે 3x છે તો 3x નું વિકલન તો 3 લખવું જ પડે એટલે અહીંયા મેં લખ્યું છે માઇનસ સાઇન 3x નું -3 cos 3x, કેમ કે માઇનસ સાઇન તો એઝ ઇટ ઇઝ રહેવાની જ છે, એને કંઈ અસર થતું નથી, સાઇન વિધેય છે એટલે. જો cos હોતે તો એનું ઊંધું થઈ જશે એટલે પ્લસ કરવું પડશે. જેમ કે અહીંયા જો cos 3x નું વિકલન તો cos 3x નું વિકલન આવે -3 sin 3x પછી પ્લસ કરીને કાઉન્સ બેઠો તો કાઉન્સ બેઠો છે ઓકે અને 3e⁻⁶x નું વિકલન 3e⁻⁶x નું વિકલન બરાબર. તો 3 તો અચળ ગયા એટલે સાઈડ પર રહેવાનો. e⁻⁶x નું તો e⁻⁶x અને 6x નું વિકલન 6, કેમ કે ઘાતને આપણે કેપિટલ x ગણીને ચાલવાનું હોય એટલે e⁻x નું વિકલન e⁻x ઇન્ટુ 6. પછી હવે બંનેમાંથી જે કોમન દેખાય તે કોમન લઈ લો અત્યારે. તો કે કોમનમાં ત્યારે 3e⁻⁶x 3e⁻⁶x જ લઈએ, બીજું કંઈ કોમન નથી લેવું બરાબર. તો આ બાજુ પહેલા પદમાં વધે -3 cos 3x, જોઈ શકો -3 cos 3x. પછી આ 3 દુ 6 -6 sin 3x તો -6 sin 3x. આ 6 ને અંદર ગુણીએ તો 6 ને અંદર ગુણીએ ત્યારે આગળની સાઇન એકવાર ચેક કરી લો કઈ છે પોઝિટિવ તો કંઈ વાંધો નથી. જો માઇનસ હોય તો અંદર સાઇન ચેન્જ કરવી પડે, પણ ધન છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે +6 નો અંદર ગુણાકાર તો માઇનસ સાથે ગુણાય તો -6 sin 3x અને આ પ્લસ સાથે જ ગુણાય તો +12 cos 3x થઈ જાય. જોઈ લો ઓકે. તો હવે 12 cos 3x ને -3 cos 3x આ બે cos વાળા પદોને ભેગા કરવાના તો 12માંથી 3 જાય તો 9. એવી રીતના આ બાકીના બે પદો જો -6 તો -12 ઓકે. -6 sin 3x તો -6 sin 3x એટલે સરવાળો થાય તો -12 sin 3x થઈ જાય. તો આ આવી ગયો આપણો આન્સર. તેમાં ખાલી કોમનમાં હજી 3 કોમન દેખાય છે તો 3 કોમન પાછો ખેંચી લીધો એટલે 3 તાલી 9 થઈ ગયું. અહીંયા 3 વધે ને અહીંયા 4 વધે એટલે 3 cos 3x -4 sin 3x આ બનશે આપણો આન્સર. ચાલો એવી રીતના બીજો જ નેક્સ્ટ 8મો જોઈએ. y = tan 1x. તો y = tan 1x નું x ની સાપેક્ષ વિકલન કરો. x ની સાપેક્ષ તો એ તો પહેલું ઇઝી જ છે 1/1 + x². 1/1 + x². તો હવે આ વસ્તુ સમજો, અહીંયા તમે 1/1 + x² એટલે આખો વિધેય નીચે છે તો એ વિધેયને તમે ઉપર લઈ જાઓ તો શું થાય 1 + x² આખાની કેટલી ઘાત થઈ ગઈ -1. હવે આનું વિકલન વિચારો તો જ્યારે તમે આનું વિકલન વિચારો છો ત્યારે આપણા માટે થઈ ગયું કેપિટલ x. એટલે કેપિટલ x નું વિકલન આવે x⁻, એટલે કે કેપિટલ x⁻⁻1 નું વિકલન વિચારવાનું તો x⁻⁻1 નું વિકલન આવે ઘાત આગળ એક ઘાત ઓછી, આ કેપિટલ x હશે બરાબર. કેપિટલ x તરીકે શું છે 1 + x². તો 1 + x². પછી બાજુમાં કેપિટલ x નું વિકલન એ આવે 2x. એટલે તમે જોઈ શકો 2x -2 એટલે છેદમાં ગયું 1 + x² ની હોલ સ્ક્વેર. એટલે કે મેં તમને બતાવું તો 1/x નું વિકલન કર્યું -1/x². બરાબર. આ તો કોઈને ખ્યાલ નહીં આવે એટલે અહીંયા સમજાયું. જો આપણે કેપિટલ x ગણ્યા ને તો 1/X નું વિકલન કર્યું. 1/x નું વિકલન ખબર છે -1/x². તો -1/x² જોઈ શકો તમે
અને બાજુમાં એક્સનું વિકલન કરવું પડે આપણે. ઓકે, બાજુમાં આપણે એક્સનું વિકલન કરવું પડે. એક્સ છે 1 + x², તો 1 + x²નું વિકલન આવે 2x, એટલે થઈ જશે -2x. ઇન કેસ કોઈને આવા સ્ટેપમાં કન્ફ્યુઝન થાય છે, નથી આવડતું, તો તમે અહીંયા ભાગાકારનો નિયમ આપી દો. છેદનો વર્ગ છેદ બેઠો અંશનું વિકલન માઇનસ અંશ બેઠો એટલે કે 1 બેઠું અને છેદનું વિકલન એટલે 1 + x²નું વિકલન કરવાનું, તો પણ તમારો જવાબ આ જ આવશે. ઓકે, ભાગાકારનો નિયમ આપી દો તો પણ તમારો જવાબ આ જ આવશે. જો આમાં કોઈ કન્ફ્યુઝન રહેતું હોય, ડાઉટ રહેતું હોય, તો તમે એ ટ્રાય કરી શકો. નેક્સ્ટ 9મો જોઈએ. y = log of log x. જ્યારે પણ લોગનું વિકલન કરો ત્યારે બેઝ એકવાર ચેક કરી લેવાનો. બેઝ અહીંયા કંઈ નથી લખ્યું, દેટ મીન્સ બેઝ e છે, તો ચાલશે. એ સિવાયનો બીજો બેઝ હોય તો શું કરવાનું, તો કે ઉદાહરણનો દાખલો છે એ ત્યારે આપણે જોઈશું. તો કે log of log x છે, તો એનું વિકલન આવે 1/log x × 1/x. ઓકે, એટલે 1/x × log x થઈ ગયું, છેદમાં છે. એટલે આ કેસમાં જો અમે ફરીથી એક્સની સાપેક્ષ વિકલન આપું છું ત્યારે અહીંયા ભાગાકારનો નિયમ અપ્લાય કરું છું. કોઈ કન્ફ્યુઝન ક્રિએટ નહીં થાય એ ઇન્ટેન્સથી, કે ભાગાકારનો નિયમ પણ તમને ખ્યાલ આવી જાય. તો ભાગાકારનો નિયમ તો છેદનો વર્ગ x log x હોલ² છેદ બેઠો x log x બેઠું, અંશનું વિકલન, અંશ અહીંયા શું કહેવાય 1, તો 1નું વિકલન -1 બેઠો અંશ બેઠો અને છેદનું વિકલન, છેદ એટલે x log x નું વિકલન, આ ડેશ વિકલન ઇન્ડિકેટ કરે છે. તો 1નું વિકલન તો 0 આવે, તો 1નું વિકલન 0 એટલે 0. હવે અહીંયા જુઓ 1 પતી ગયું. હવે x log x નું વિકલન કરીએ તો x બેઠો log x નું વિકલન 1/x પ્લસ log x બેઠો x નું વિકલન 1 આવશે. ઓકે, તો પહેલું પદ તો આગળનું 0 જ થઈ ગયું, અહીંયા માઇનસ રહેશે. આ x કટ તો 1 વધે એટલે 1 + log x આવે. એટલે આ તમે જોઈ શકો 1 + log x આગળ માઇનસ અને છેદમાં આવશે x log x હોલ². x log x હોલ². આવો ક્વેશ્ચન MCQમાં પૂછે. હવે MCQમાં પૂછે ત્યારે તમને બેઠો આવો આન્સર નહીં આપે. MCQમાં જ્યારે પણ પૂછે ત્યારે બેઠો આવો આન્સર નહીં આપે. ત્યારે શું કરે ખબર, આ 1 એટલે શું કહેવાય, તો કે 1 એટલે log e કહેવાય. બેઝ અહીંયા શું છે e, એટલે log e કંઈ નહીં એટલે બેઝ e કહેવાય, તો log e પણ 1 જ કહેવાય. તો અહીંયા log e મૂકી દો અંશમાં, પ્લસ log x. બંનેમાંથી log કોમન લઈ લો, તો log કોમન લઈ લો તો ગુણાકારમાં log ex અને છેદનો પદ તો એઝ ઇટ ઇઝ એટલે x log x હોલ² અને આગળ માઇનસ. એટલે ક્વેશ્ચનમાં તમને MCQમાં આવો આન્સર આપેલો હોય એટલે તમે શોધો અને તમને મળે જ નહીં કે આવું તો કંઈ છે જ નહીં. પણ હોય એકાદ સ્ટેપ આગળ વધવું પડે, 1ની જગ્યાએ log e લેવું પડે, કાં તો પછી નીચેના સ્ટેપમાં તમારે કન્ક્લુઝન કરવું પડે. log અંદર ઇન્ડિવિજ્યુઅલ આપો તો log આપો તો log e + log x અને log e બેઝ e કહેવાય એટલે 1 એમ. એટલે આવી વસ્તુ ધ્યાન રાખવી. હવે MCQમાં પણ પૂછી શકે આવી રીતના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10માં જોઈએ તો સાઇન ઓફ log x છે. તો સાઇન ઓફ log x એટલે સાઇન માટે કેપિટલ x બોલાય. તો સાઇન એક્સનું વિકલન, પહેલાં તો સાઇન એક્સનું વિકલન આવશે cos x, એટલે કેપિટલ x એટલે log x થઈ ગયું, cos log x. બરાબર. હવે log x નું વિકલન 1/x, log x નું વિકલન થઈ ગયું 1/x, પતી ગયું. એટલે cos of log x by x, એનો મતલબ ભાગાકારમાં આવ્યું. તો બીજી વિકલન આપશું, બીજી વાર વિકલન આપશું ફરીથી એક્સની સાપેક્ષ વિકલન, ત્યારે ભાગાકારનો નિયમ અપ્લાય કરવો પડે. તો છેદનો વર્ગ છેદ બેઠો, છેદનો વર્ગ છેદ બેઠો, અંશનું વિકલન, તો અંશનું વિકલન કરીએ cos logનું વિકલન, cos માટે આ કેપિટલ x બોલાય, તો cos x નું વિકલન માઇનસ sin x. જોઈ લો, જે કેપિટલ x છે તે કેપિટલ x જ લખી દીધું અને બાજુમાં કેપિટલ x નું વિકલન, કેપિટલ x એટલે log x નું વિકલન, તો log x નું વિકલન 1/x માઇનસ છેદનું વિકલન એ આવી ગયું 1 અને અંશ બેઠો, તો અંશ બેઠો એટલે cos of log x એઝ ઇટ ઇઝ આવવાનું. હવે આ કેસમાં તમે જુઓ તો x કટ થઈ જાય એટલે વધે માઇનસ સાઇન log x અને આ બાજુ તો 1 સાથે ગુણાયેલો છે cos એટલે cos log x છે ને ઓલરેડી એની આગળ માઇનસ જ છે એટલે માઇનસ cos log x. ઓકે, માઇનસ સાઇન log x માઇનસ cos log x છેદમાં x². આવી ગયો આપણો આન્સર, કેમ કે છેદનો વર્ગ કરેલો આપણે એટલે. એટલે અહીંયા 1 થી 10 ક્વેશ્ચન આપણા કમ્પ્લીટ થાય છે દ્વિતીય વિકલિત આધારિત, એટલે કે 2 વાર વિકલન કેવી રીતના કરવાનું તેની માહિતી હતી. બરાબર, એટલે કે તમારે 2 વાર ચેન રૂલ યુઝ કરવાનું છે. પહેલી વાર ચેન રૂલ સાચું પડ્યું તો બીજી વાર તમે એપ્લાય કરવાનું, બીજી વાર સાચું રહેવું જોઈએ એમ. તો નેક્સ્ટ જોઈએ હવે આના ઉપયોગો. આના ઉપયોગો એટલે વિકલ સમીકરણ
ની સાબિતી કેવી રીતના કરાય? વિકલ સમીકરણ કોને કહેવાય તે પહેલાં તો સમજો. વિકલનથી બનેલું હોય તેવો સમીકરણ. હજી ચેપ્ટર આવશે આપણું નેક્સ્ટ આગળ જતાં 6, 7, 8 ને 9. ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણ છે. એમાં શું છે તો કે પ્રથમ કક્ષાના જ વિકલન છે, આ દ્વિતીય કક્ષાના વિકલન છે. તો એમાં પ્રથમ કક્ષાના વિકલન પરથી આપણે આ સમીકરણ તાળવવાનું, આપણે જાતે લાવવાનું કે આ વિકલ સમીકરણ કોનું છે. જ્યારે આ પોર્શનમાં એટલે કે આ એક્સરસાઇઝમાં શું છે તો કે આ તમને આપી દીધું છે, આ સમીકરણ છે. હવે સાબિત કરો કે આ એનું વિકલ સમીકરણ છે. વિકલનથી બનેલું સમીકરણ. વિકલ સમીકરણ એટલે d(n) y/dx(n) d(n) માઇનસ, કાં તો આ ઊંધું લખ્યું એમ કરું, y dy/dx d2y/dx2 d3y/dx3 અપ ટુ n સુધી આવે આવો બનેલો વિધેય. આ બધી વેલ્યુઓથી જે બનેલો સમીકરણ હોય, જે વિધેય હોય, તેને વિકલ સમીકરણ કહેવાય. બરાબર. જેવી રીતના આપણે x² + x + 1 = 0, તેની જગ્યાએ d2y/dx2 + dy/dx + 1 = 0. તો આને કહેવાય વિકલ સમીકરણ. જો આ વિકલ સમીકરણ આવું આવે, વિકલન જ દેખાય અંદર, વિકલન અને y. એના પછી જો આ તમે જોઈ શકો અહીંયા વિકલન જ દેખાશે તમને, x² y2 + xy1 + y. તો આ કહેવાય વિકલ સમીકરણ. તો જોઈએ કે પ્રૂવ કેવી રીતના કરવાનું. એકદમ ઇઝી છે. જો તમને પહેલાં 1 થી 10માં કોઈ પ્રોબ્લેમ નહીં આવી હોય, કોઈ તકલીફ નહીં થઈ હોય તો તમે એકદમ ઇઝીલી આને પ્રૂવ કરી શકો. જોઈએ ક્વેશ્ચનમાં શું કીધું છે. પહેલો તો આપણને વિધેય આપેલો છે, આ સોલ્યુશન છે અહીંયાથી. તો કે y = 5 cos x - 3 sin x. આના માટે આપણે સાબિત કરવાનું છે કે આ એનું વિકલ સમીકરણ છે. તો વિકલ સમીકરણ જો એટલે તમને ખ્યાલ આવે વિકલન કેટલી વાર કરવાનું છે? 2 વાર. ઓકે, 2 વાર વિકલન કરવાનું છે. તો હવે એને કેવી રીતના ઉકેલીશું? તો y = 5 cos x - 3 sin x. તો આનું વિકલન કરો x ની પ્રત્યે. તો 5 cosનું વિકલન આવે -sin x, સાઇનનું વિકલન આવે cos x, એટલે -5 sin x - 3 cos x. આ થઈ ગયું. अब ફરીથી x પ્રત્યે વિકલન કરો. બરાબર, ફરીથી x પ્રત્યે વિકલન કરતા તો પાછું વિકલન કરીએ. તો પાછું વિકલન કરો તો સાઇનનું વિકલન આવી જાય cos x, -5 તો એઝ ઇટ ઇઝ રહેવાનું, અને cosનું વિકલન આવે -sin. તો માઇનસ પ્લસ થાય એટલે તમે જોઈ શકો +3 sin x છે. ઓકે, એટલે આ 2 વાર વિકલન જે એના પહેલાંના 1 થી 10માં કર્યું તે જ ફોર્મેટ પ્રમાણે અહીંયા પણ કર્યું. આ બંનેમાં જો માઇનસ મને કોમન દેખાય તો માઇનસ કોમન લઈ લઉં. તો અંદર શું બને? તો અંદર બને 5 cos x - 3 sin x. તો 5 cos x - 3 sin x એટલે એકચ્યુઅલમાં તમે જુઓ તો ઉપરનો આપણો સમીકરણ જ છે. હંમેશા ધ્યાન રાખો, જ્યારે પણ વિકલ સમીકરણ સાબિત કરવાની વાત હશે ત્યારે આપણે જનરલી આ સમીકરણ 1 આનો ઉપયોગ, આ સમીકરણ 2 આનો ઉપયોગ, અથવા તો આ સમીકરણ 3 આ 3નો ઉપયોગ, આ 3 સમીકરણનો જ ઉપયોગ કરીશું અંદર કોઈ પણ રીતે. ઓકે, જેવી રીતના અહીંયા મેં સમીકરણ 1નો ઉપયોગ કર્યો તો આ સીધો y મને મળી ગયો. તો અહીંયા આની સામે લખીશ, કારણ 1 પરથી આવું તમારે પણ લખવાનું. ક્યાંથી આવ્યું? સોરી, અહીંયા નહીં, અને નીચેના ભાગમાં 1 પરથી ક્યાં લખવાનું? તમે આની સામે લખવાનું. કેમ કે y લખીએ છીએ તો y ક્યાંથી લખ્યો? તો કે આ 1 પરથી આપણે લખ્યું કે 5 cos x - 3 sin x એટલે થઈ ગયું -y. એટલે d2y/dx ની વેલ્યુ આપણને કેટલી મળી? -y. એટલે -y મળી ગયું. અને જવાબમાં શું લાવવાનું હતું? d2y/dx2 + y. એનો મતલબ કે -y આવ્યું અને પેલી બાજુ લઈ જાઓ -y ને, એટલે d2y/dx2 + y = 0. આ થઈ ગયું +y = 0 સાબિત થઈ ગયું. ઘણા બધા દાખલામાં એવું પોસિબલ છે, લગભગ બધા જ દાખલામાં એવું પોસિબલ છે કે તમે બીજું વિકલન કરો અને એની અંદર જ પ્રોપર વે સાદુરૂપ આપો તો ડાયરેક્ટ જવાબ પર ચાલ્યા જાઓ. ઇન કેસ જો તમારાથી આવું ખ્યાલ નથી આવતો કે આ શું કરવાનું આગળ મને કંઈ ખબર નહીં પડી, કોઈ એવો દાખલો આવી જાય અહીંયા અટકી ગયા, બીજા વિકલન લગીને તો સર પરફેક્ટ આવડી ગયું અમને, પણ આગળ તકલીફ થઈ, તો કંઈ નહીં, તમારે અહીંયાથી LHS પરથી RHS સાબિત કરી દેવાનું. LHS પરથી RHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો, દ્વિતીય કક્ષાનું વિકલન મૂકો, અંદર જે કંઈ વેલ્યુ હોય તે મૂકો. જેમ કે દ્વિતીય કક્ષાનું વિકલન દેખાયું તો આપણે આ મૂકી દઈશું. આપણને y મૂકવાનો દેખાયો +y, તો y મૂકી દઈશું. એ મૂકીને તમારે 0 લાવી દેવાનું. જો 0 આવી જાય તો RHS, તો LHS = RHS. એ પણ ચાલે. ત્રિકોણમિતિમાં આપણે કરીએ એવી રીતના. ઓકે, એ બીજી મેથડ પણ તમે ફોલો કરી શકો.
નેક્સ્ટ વાય ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સ છે, તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માત્ર વાયના પદ સ્વરૂપે મેળવો. કયા સ્વરૂપમાં મેળવવાનું છે? માત્ર વાયના પદ સ્વરૂપે. આવું કહી દીધું એ લોકોએ. એનો મતલબ સામે જવાબમાં વાય જ જોઈએ આપણને. તો હું શું કરું? પહેલાં તો હું વાયના સ્વરૂપમાં જ આખા વિધેય બનાવી દઉં. જેમ કે વાય બરાબર કોસ ઇન્વર્સ એક્સ છે અને આનું વિકલન આપું ને, તો આનું વિકલન મને શું આપે? એનું વિકલન મને આપે -1/√1 - x². એનો મતલબ કે વિકલનનો જવાબ એક્સ સ્વરૂપમાં આવ્યો. આપણને જોઈએ વાય સ્વરૂપમાં, તો પાછું એને ફેરવવાની માથાકૂટ. જવાબ તો આવી જશે ઇઝી વે, બરાબર. એટલે એમાં પણ જવાબ તો આવી જ જશે, પણ એમાં થોડુંક તમારે ટ્રીક વાપરવી પડશે, થોડુંક તમારે સ્ટેપ મૂકવા પડશે. જ્યારે આપણે એક કામ કરીએ, આપણને કીધું શું છે? વાયના પદ સ્વરૂપે. આપણને વાયનો પદના સ્વરૂપમાં, એટલે જવાબમાં વાય જોઈએ. તો આપણે એવું કરીએ ને કે વિધેય વાયનો જ બનાવી દઈએ. તો વિકલન, પહેલા વિકલનનો જવાબ વાયના સ્વરૂપમાં, પછી બીજા વિકલનનો જવાબ વાયના સ્વરૂપમાં, એટલે આપણું કામ પૂરું. ઓકે, તો જો કામ કરીએ. વાય બરાબર કોસ ઇન્વર્સ એક્સ છે, તો કોસ ઇન્વર્સને સામે આપો, તો એક્સ બરાબર કોસ વાય બની ગયો. મેં તમને કીધું એવી રીતના. બોલો, વાયનો વિધેય આવી ગયો. ભલે સામે એક્સ છે, એ એક્સ જ જોઈએ. એક્સ બરાબર વાયનો વિધેય જોઈએ છે. હવે એવું થઈ ગયું, તો હવે કમ્પલસરી આપણે કોના પ્રત્યે વિકલન આપવાનું? તો ઉપર એક્સ છે, તો ડીવાય બાય ડીએક્સ જોતું હોય. તો એક કામ કરો, ડીએક્સ બાય ડીવાય લાવો અને એનો વ્યસ્ત કરી દો. એનો વ્યસ્ત કરી દો તો પણ ડીવાય બાય ડીએક્સ જ થઈ ગયો. એટલે કે આપણે એક્સનું વિકલન કરશું વાયની સાપેક્ષ, તો આખા વિધેયનું વિકલન કરીશું વાયની સાપેક્ષ, વાય પ્રત્યે વિકલન કરતા. તો એક્સનું શું લખાય? ડીએક્સ બાય ડીવાય. એક્સનું વિકલન 1 અને પાછું બીજા કોઈ ચલની સાપેક્ષ થાય છે, એટલે ડીએક્સ બાય ડીવાય લખાશે. જો એ ચલ પર આધારિત નહીં હોતો તો જવાબ 0 લખતે, પણ એક્સ અને વાય એકબીજા પર આધારિત છે એવું આપણને ખબર છે, તો ડીએક્સ બાય ડીવાય. કોસ વાયનું વિકલન શું આવે? તો કે માઇનસ સાઇન વાય. કોઈ મિસ્ટેક નહીં કરે. ઘણા બધા મિસ્ટેક કરતા હોય છે. કઈ સરે કીધેલું કે ભાઈ વાયનું વિકલન કરો એટલે બાજુમાં ડીવાય બાય ડીએક્સ ચોંટાડી દેવાનું, પણ એ વિકલન કરો ત્યાં ડીવાય બાય ડીએક્સ ક્યારે અહીંયા ચોંટાડવાનો? જ્યારે તમે એક્સ પ્રત્યે વિકલન કરતા હોય. અહીંયા તો ઓલરેડી તમે વાય પ્રત્યે જ વિકલન કરો છો અને વિધેય પણ કયો છે જમણી બાજુ? વાય નો. ઓકે, એટલે આમાં મિસ્ટેક નહીં થાય. કોસ વાયનું વિકલન માઇનસ સાઇન વાય જ આવશે, કેમ કે વાય પ્રત્યે જ વિકલન છે. વાય પ્રત્યે વિકલન એટલે એની આગળ લખાશે ડી બાય ડીવાય અને અહીંયા આગળ છે કોસ વાય. તો જે વિચલ છે તેને જ સાપેક્ષ વિકલન થાય છે એમ. ઓકે, એટલે આ થઈ ગયું. ચલો, ડીવાય બાય ડીએક્સ આપણને જોઈએ છે, તો આ ડીએક્સ બાય ડીવાય લાવ્યા માઇનસ સાઇન વાય. તો આપણે આનો વ્યસ્ત કરી દઈએ. તો ડીએક્સ બાય ડીવાયનો વ્યસ્ત ડીવાય બાય ડીએક્સ, માઇનસ સાઇન વાયનો વ્યસ્ત -1 બાય સાઇન વાય. જોજો ભાઈ, વ્યસ્ત કરવામાં માઇનસને પ્લસની કરી દેતા. વ્યસ્ત એટલે 2નો 1/2 થાય અને -2નો -1/2 થાય. એનો મતલબ કે વ્યસ્તમાં માઇનસ પ્લસનો કોઈ ફરક નહીં થાય, બરાબર. માઇનસ તો હોય તો માઇનસ જ રહે, પ્લસ હોય તો પ્લસ જ રહે. તો -1 બાય સાઇન, તો માઇનસ કોસેક વાય આવી ગયું. બોલો, આખું વિકલન પહેલી કક્ષાનું વિકલન વાય સ્વરૂપમાં આવી ગયું. જો હવે પાછું આનું વિકલન કરીએ, પણ હવે કોની સાપેક્ષ કરવું પડે? આપણને જો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર જોઈએ તો નિયમ પ્રમાણે ડીવાય બાય ડીએક્સનું હવે એક્સની સાપેક્ષે જ વિકલન કરવું પડે. હવે આ કેસમાં વાય નહીં ચાલે. જો વાય કરીએ તો ખોટું પડે, એટલે ડીવાય બાય ડીએક્સનું વાયની સાપેક્ષે જ વિકલન કરવું પડે. તો વાય પ્રત્યે વિકલન કરતા, એક્સ પ્રત્યે વિકલન કરતા, આ ખોટું છે, આ સુધારી દેવાનું. એક્સ પ્રત્યે વિકલન કરતા, કોના પ્રત્યે? એક્સ પ્રત્યે. તો ડી બાય ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ માઇનસ કોસ વાય. તો આવી ગયું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, જેનો જવાબ આપણે વાયના સ્વરૂપમાં લાવવાનો છે, તે પદ આવી ગયું. માઇનસ કોસ વાયનું વિકલન કરવાનું છે. તો જો અહીંયા લખ્યું છે, આ સમજવા માટે આ સ્ટેપ લખેલો છે, તો કે વાયની સાપેક્ષ એટલે ડી બાય ડીવાય જોઈએ. બેલેન્સ કરવા અહીંયા ડીવાય મૂક્યું, ડીવાય બાય ડીએક્સ, બરાબર. આપણે ડાયરેક્ટ આના પરથી આ વિકલન લખતા હોઈએ, તે વેલિડ પણ છે, બરાબર. કે કોસેક વાયનું વિકલન શું લખતા હોઈએ છે? આપણે આવું લખીએ છીએ. જો માઇનસ કોસેક વાયનું વિકલન શું આવે? તો કે માઇનસ કોસેક વાય ઇન્ટુ કોટ વાય, આવું લખીએ. અને વાયનું ડીવાય બાય ડીએક્સ આપણે આવું કરીએ છીએ. તો તમે આના પરથી આ ડાયરેક્ટ લખશો તો પણ રાઈટ છે, અથવા તો તમે આ ફોર્મેટ પ્રમાણે જશો તો પણ રાઈટ છે. બંને રાઈટ છે, બરાબર. તો સમજો કે આ લખું છું તો માઇનસ માઇનસ પ્લસ એટલે કોસ વાય કોટ વાય થઈ ગયો. અને ડીવાય બાય ડીએક્સ તો ડીવાય બાય ડીએક્સ એટલે સમીકરણ 1ની વેલ્યુ આપણે લાવ્યા છે વાયના સ્વરૂપમાં. તો ડીવાય બાય ડીએક્સ એટલે માઇનસ કોસેક વાય એ મૂકશો, એટલે અહીંયા લખ્યું છે 1 પરથી ડીવાય બાય ડીએક્સની જગ્યાએ, બરાબર, માઇનસ કોસેક વાય.
તો કોસેક 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 સ્ક્વેર એટલે માઇનસ કોટ વાય ઇન્ટુ કોસેક સ્ક્વેર વાય એ આપણો જવાબ. આપણને કીધું છે વાયના પદ સ્વરૂપે, એટલે કે વાય જ દેખાવું જોઈએ, એક્સ નહીં દેખાવું જોઈએ, તો એ આપણે લાવી દીધું. વાય આવી ગયો એટલે માઇનસ કોટ વાય ઇન્ટુ કોસેક સ્ક્વેર વાય. આ થઈ ગયો આપણો આન્સર. કમ્પ્લીટ. નેક્સ્ટ જોઈએ. ચાલો, બધા મસ્ત ક્વેશ્ચન. આ બધા ધ્યાન રાખવા, 3 માર્ક્સમાં પૂછવા લાયકના ક્વેશ્ચન છે આ બધા. 3 માર્ક્સની કેટેગરીમાં બે એક્સરસાઇઝના અત્યાર લગીને આપણને આવી છે. કઈ બે એક્સરસાઇઝ? એક તો આના પહેલાંની એફ ઓફ એક્સ ટુ જી ઓફ એક્સ વાળી, અને એક બીજો આ દાખલા વિકલ સમીકરણવાળા. જો હવે આપ્યું છે વાય બરાબર 3 cos log x પ્લસ 4 sin log x હોય તો સાબિત કરો કે એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ એક્સ વાય વન પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે દ્વિતીય કક્ષાનું વિકલન, પ્રથમ કક્ષાનું વિકલન, બરાબર. આ વેલ્યુ છે એને જો દ્વિતીયને એક્સ સ્ક્વેરથી ગુણો, પ્રથમને એક્સથી ગુણો અને વાય એડ કરી દો તો જવાબ 0 થાય. તો તમે LHS બરાબર RHSની મેથડ પરથી જઈ શકો. એટલે પહેલી કક્ષાનું વિકલન લાવો, બીજી કક્ષાનું વિકલન લાવો, વેલ્યુ મૂકો, જવાબ લાવો. જ્યારે એની જગ્યા હું અહીંયા ડાયરેક્ટ જ તમને બતાવીશ કે પહેલું, બીજું અને બીજા પરથી આન્સર. એટલે કેવી રીતના થઈ જાય. અહીંયા વાય બરાબર આપણને દેખાય છે, આ એક્સ્ટ્રા લખાઈ ગયો છે. વાય બરાબર દેખાય છે 3 cos log x પ્લસ 4 sin log x. તો એક્સની સાપેક્ષે વિકલન કરીએ આપણે, એક્સની સાપેક્ષ. તો વાયનું થઈ ગયું y1, બરાબર. આ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ y1 રાખશો ચાલશે, બરાબર. ડાયરેક્ટ y1 રાખો ચાલશે. cos log x નું વિકલન માઇનસ sin log x અને log x નું 1. અત્યારે જ પાછળના 10મા દાખલામાં આપણે ડિસ્કસ કર્યું sin log x નું વિકલન. ઓકે, તો cos log x નું વિકલન માઇનસ sin log x થઈ ગયું અને log x નું થઈ ગયું 1/x. એવી રીતના sin log x નું વિકલન આવશે cos log x અને log x નું વિકલન 1/x. ઓકે, એટલે ચેન રૂલ તમને આવડે છે એટલે વધારે ડિસ્કસ કરવાની જરૂર નથી. અહીંયા એટલો કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે જો બંનેના છેદમાં x છે, એનો મતલબ કે છેદ સરખા તો અંશની સરવાળા બાદ બાકી ડાયરેક્ટ થાય. તો અહીંયા જો અંશમાં કહેવાય -3 sin log, અહીંયા અંશમાં કહેવાય 4 cos log. તો -3 sin log પ્લસ 4 cos log આખાના છેદમાં x. બરાબર. જ્યારે પણ વિકલ સમીકરણ સાબિત કરો, ધ્યાન રાખજો આ સ્ટેપ પરથી એક વસ્તુ શીખવાની છે તમારે. જ્યારે પણ વિકલ સમીકરણ તમે સાબિત કરતા હો, આવું સમીકરણ મીન્સ કે વિકલન પરથી સાબિત કરો છો, ત્યારે જ્યારે કોઈ પદ છેદમાં આવે છે તો છેદવાળા પદ સાથે ફરીથી એક્સની સાપેક્ષ વિકલનવાળું કામ નહીં કરવાનું. એટલે કે બીજી વાર વિકલન એક્સ છેદવાળા પદ સાથે નહીં આપવાનું. જે છેદના પદ છે, કોઈ પણ પદ દેખાય તો છેદના પદને સામે y1 સાથે ગુણાકાર આપી દેવાનો. ઇઝીમાં ઇઝી વે આન્સર લાવવાની મેથડ બતાવું છું. બે વસ્તુ ધ્યાન રાખવાની. એક તો પહેલી વસ્તુ, છેદમાં કોઈ પદ આવે છે તેને સામે y1 સાથે ગુણી દો. બીજું, અથવા તો વર્ગમૂળ તમને છેદમાં જોવા મળે, સામે જોવા મળે, અંશમાં વર્ગમૂળ દેખાય છે ગુણાકારમાં, તો ગુણાકારમાં વર્ગમૂળ દેખાય તો બંને બાજુ વર્ગ લઈ લો. કેમ કે વર્ગમૂળવાળા પદનું વિકલન કરો અને સાદું રૂપ આપો, એના કરતાં વર્ગ લઈ લો તો ઇઝી પડશે. એટલે આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી. કઈ? પહેલું તો છેદનું કોઈ પદ આવે છે આવા પ્રકારના દાખલામાં તો એને સામે આપી દો y1 સાથે. અને બીજી વસ્તુ કે એની સાથે જો ગુણાકારમાં કે ભાગાકારમાં વર્ગમૂળ દેખાય છે તો વર્ગમૂળને પેલું છેદમાં હોય તો સામે આપવાનું જોઈએ અને પછી વર્ગમૂળ માટે વર્ગ આપવાનો, એમ દાખલાને ઇઝી બનાવવા માટે, બીજું કંઈ નહીં. તો હું આ એક્સને સામે આપી દઈશ તો આ થઈ ગયું એક્સ y1 ઇઝ ઇક્વલ ટુ -3 sin log x પ્લસ 4 cos log x. તો ફરીથી એક્સની સાપેક્ષ હવે વિકલન કરીએ તો ડાબી બાજુ ગુણાકારનો નિયમ લાગે. ગુણાકારના નિયમમાં એક્સ બેઠો, y1 નું વિકલન y2 આપણે થિયરીમાં ડિસ્કસ કર્યું, y1 નું વિકલન y2 પ્લસ y1 બેઠો અને એક્સનું વિકલન તો 1, જે લખવાની જરૂર નથી. હવે -3 sin log x નું વિકલન, તો sin નું વિકલન cos log x અને log x નું વિકલન 1/x. 4 cos log x નું વિકલનમાં cos નું વિકલન sin log x અને log x નું વિકલન 1/x. પાછું અહીંયા જે પ્રથમ કક્ષામાં થયેલું એ જ વસ્તુ રિપીટ થઈ. છેદ સરખા આવ્યા તો છેદમાં તમને x દેખાય, છે તો છેદમાં x એટલે અંશની સરવાળા બાદ બાકી, તો -3 cos log અને અહીંયા -4 sin log આવી જશે. ઓકે, તો છેદના એક્સને સામે ગુણાકારમાં આપી દો. તો ગુણાકારમાં આપો તો જો x² y2, પાછો છેદને જે આખાનો છેદ છે તેને સામે આપો તો ગુણાકારમાં જાય, બંને સાથે ગુણાય તો આ x² y2 આ થઈ ગયું xy1 ઇઝ ઇક્વલ ટુ કંઈક પદ વધે જેમાં માઇનસ કોમન દેખાય છે. હવે માઇનસ કોમન કેમ લીધો છે? માઇનસ કોમન એટલે લીધો કે તમે જો સમીકરણ 1 3 cos log પ્લસ 4 sin log, તો માઇનસ કોમન લઈ લો તો 3 cos log પ્લસ 4 sin log થઈ જાય.
એટલે કે અહીંયા કહેવાય એક પરથી આવું લખવાનું, વાંચો ત્યારે ખ્યાલ આવી જાય. તો માઇનસ વાય, તો આની જગ્યા માઇનસ વાય એટલે અહીંયા લખીશું આની સામે. ઓકે, તો x2y2 પ્લસ xy1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય. તો આવી ગયું, માઇનસ વાયને સામે આપી દો તો પ્લસ વાય, એટલે x2y2 પ્લસ xy1 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયો આપણો આન્સર. આ થઈ ગયો આપણો આન્સર. જે સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું. ઓકે, એટલે કે શું કામ કર્યું, પાછો એકવાર સ્પીડમાં લઈ લો. પહેલી વાર વિકલન કરો એટલે y1 બરાબર કઈ પદ આવે, છેદમાં જે કોઈ પદ દેખાય એને સામે ગુણાકારમાં આપી દો. એ આપી દીધા પછી ફરીથી એકવાર એક્સની સાપેક્ષ વિકલન કરો, ત્યાં ડાબી બાજુ કમ્પલસરી ગુણાકારનો જ નિયમ લાગશે. આવું જ થશે દર વખતે, xy2 પ્લસ y1 આવું જ કંઈક બનશે. એ છેદ પર ડિપેન્ડ, એટલે છેદમાં x2 હોય તો x2 નું વિકલન 2x પણ થઈ શકે એમ. અને જમણી બાજુ વિકલન આપો, સાંકળ નિયમ જે આપણે આપીએ છીએ તે. પછી જમણી બાજુ સાદુરૂપ જે રીતે થાય તે સાદુરૂપ આપો, ને ત્યાં વાયની વેલ્યુ કે વાય રિલેટેડ કોઈ પદનું કંઈક કામ થાય છે તો એ કામ કરો. ઓકે, 14માં દાખલો હું પછી લઉં, પહેલાં 15મો લઈ લો. 15, 16 અને 17, કેમ કે 15, 16, 17 એવા દાખલા છે કે જેમાં ડાયરેક્ટ વિકલન કરીને જ આવી રીતના જેવી રીતના 12-13 નંબરના દાખલા હતા તે જ મેથડના દાખલા છે. 14માં પણ એવું થઈ શકે, પણ એના માટે તમારે ટ્રીક વિચારવી પડે, યાદ રાખવી પડે, જે પણ હું તમને બતાવી દઈશ, જે તમે અપ્લાય કરી શકો. જેમ કે ઓકે, ચાલો 15મા દાખલાને જોઈએ. શું કીધું 15માં? ઇઝી જ છે, થોડાક જ સ્ટેપમાં જવાબ આવી જાય એવું છે. y બરાબર 500e7x પ્લસ 600e−7x હોય તો સાબિત કરો d2y/dx ઇઝ ઇક્વલ ટુ 49y. ઓકે, દ્વિતીય વિકલન 49y છે એવું સાબિત કરો. તો y બરાબર જે પદ છે તેનું x પ્રત્યે વિકલન કરીએ. તો 500 તો એઝ ઇટ ઇઝ હોય, e7x નું વિકલન e7x અને 7x નું 7 થશે. 600 એઝ ઇટ ઇઝ e−7x નું વિકલન e−7x અને -7 નું વિકલન -7x નું વિકલન -7 આવે. એટલે તમે જોઈ શકો આ પ્લસ છે તે અહીંયા કન્વર્ટ થઈને માઇનસ થઈ ગયો અને આ 7 છે એટલે -7 e−7x. હવે પાછું એકવાર એક્સની સાપેક્ષ વિકલન કરીએ. ફરીથી એક્સની સાપેક્ષ વિકલન, બીજું કોઈ સાદુરૂપની જરૂર નથી. આ 500 ને છેડવાનું નહીં, આ બેને ખબર છે, ગુણાકાર આવડે જ છે આપણને બધાને, કે આ 3500 ને 4200 પણ નહીં છેડવાનું. હવે જો ફરીથી એક્સ પ્રત્યે વિકલન કરીએ તો ડાબી બાજુએ d2y/dx એટલે કે y2 બની ગયું. જમણી બાજુ જુઓ, 500 × 7 ને સાઈડ પર મૂકી દો, e7x નું વિકલન શું આવે? તો કે e7x નું વિકલન આપણને આપે 7e7x, અને એની સાથે પેલો બીજો એક 7 તો ઓલરેડી હતો, તે 7 ગુણાઈ જાય તો 7² થઈ ગયો. એટલે એ 7² એટલે કે 49 આપે આપણને, 49e7x. એવી રીતના જ બીજા પદનું વિકલન આપણે કરીએ. બીજા પદમાં શું છે? e−7x. તો e−7x નું વિકલન e−7x × -7 આપે. તો પહેલાં આ તો 7, પાછો 7 સાથે બીજો -7 આવ્યો. ઓલરેડી પહેલાં તો એક માઇનસ એ પેલા પ્લસને માઇનસ જ બનાવેલો, તો આ માઇનસ પાછો પ્લસ બનાવી દઈ. ઓકે, એટલે કે કન્ફ્યુઝ નહીં થતા. જવાબ જો e−7x નું વિકલન -7e−7x થાય, અને અહીંયા ઉપર માઇનસ છે તો આ માઇનસને માઇનસ પ્લસ થઈ જાય. એટલે તમે જોઈ શકો આ માઇનસની જગ્યાએ અહીંયા પ્લસ છે, અને અહીંયા પણ -7² એટલે 7² 49 થઈ ગયો. 49e−7x. તો બંનેમાંથી 49 કોમન આવશે. બંનેમાંથી 49 કોમન આવ્યા. તો કોમન લીધા તો શું થયું? તો કોમન લીધા તો y બની ગયું. ચેક કરો, 500e7x પ્લસ 600e−7x આવું થશે. એટલે 49y થઈ ગયું સાબિત. ઓકે, તો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો 16મા ક્વેશ્ચનમાં શું કીધું છે? તો કે e⁻⁴ (x+1 = 1) હોય તો સાબિત કરો કે d2y/dx² એટલે કે દ્વિતીય કક્ષાનું વિકલન = dy/dx², પ્રથમ કક્ષાના વિકલનના વર્ગ બરાબર હોય. ઓકે, એટલે પ્રથમ કક્ષાનું જે વિકલન છે તેના વર્ગ જેટલો. તો પહેલાં તો e⁻⁴
કાઉન્સમાં એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ 1 છે, બરાબર. તો આમને તમે બે રીતે કરી શકો. એક તો રેગ્યુલર પ્રોસિજરથી જે આ દેખાય છે તે આપણે કરીશું, એટલે કે ડાયરેક્ટ વિકલન આપી દો ઈ રેસ ટુ વાય એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ 1 ને એક્સ પ્રત્યે વિકલન કરો, બરાબર. તો ગુણાકારનો નિયમ લાગે, પહેલું વિધેય આ બીજું વિધેય, એક્સ પ્રત્યે વિકલન કરીએ તો જમણી બાજુનું વિકલન 0 થઈ જશે. અહીંયા તમારે જ્યારે એક્સ પ્રત્યે વિકલન લખો છો ત્યારે તમારે અહીંયા આ વસ્તુ બતાવવાની, એટલે ડી બાય ડી એક્સ ઓફ 1 અહીંયા પણ થશે. એટલે અહીંયા તમે ડાયરેક્ટ 0 લખી દો તો પણ ચાલે, ને આ લખશો પાછા તો પણ ચાલે. તો પહેલું પદ ઈ રેસ ટુ વાય અને બીજું પદ એક્સ પ્લસ વન, તો એક્સ પ્લસ વન બેઠું ઈ રેસ ટુ વાયનું વિકલન જશે, પ્લસ ઈ રેસ ટુ વાય બેઠું ત્યારે એક્સ પ્લસ વનનું વિકલન જાય. તો એક્સ પ્લસ વન વખતે આ બેઠું હોય ત્યારે ઈ રેસ ટુ વાયનું વિકલન ઈ રેસ ટુ વાય, અને વાયનું વિકલન બાજુમાં આપણે દર્શાવવું પડે ડીવાય બાય ડીએક્સ, કેમ કે એક્સ પ્રત્યે વિકલન થાય છે. એવી રીતના જ ઈ રેસ ટુ વાય એઝ ઇટ ઇઝ, તો એક્સ પ્લસ વનનું વિકલન આવશે 1, અને સામેના ભાગે 1નું વિકલન તો 0 જ છે. ઓકે, તો હવે આમાંથી ડીવાય બાય ડીએક્સને આપણે કરતા બનાવવું છે, તો ડીવાય બાય ડીએક્સને કરતા બનાવીએ તો ઈ રેસ ટુ વાય તો કોમન નીકળીને સામે 0માં ચાલ્યો ગયો, એટલે 0 થઈ ગયો. તો ડીવાય બાય ડીએક્સને કરતા બનાવે તો એ -1 બાય એક્સ પ્લસ વન થશે, એ ખ્યાલ આવી જાય. ડીવાય બાય ડીએક્સને કરતા બનાવીએ એટલે -1 બાય એક્સ પ્લસ વન. આ થઈ ગયું સમીકરણ 1. આપણે જવાબ આના વર્ગ બરાબર દ્વિતીય કક્ષાનું વિકલન લાવો છે, દ્વિતીય કક્ષાનું વિકલન તો આવી જ જાય ને, કેમ કે જો આનું વિકલન કરો તો વિકલન કરો તો -1 બાય એક્સ પ્લસ વનનું વિકલન કરવું છે. ઓકે, તો છેદનો વર્ગ છેદ બેઠો એક્સ પ્લસ વન બેઠો, અંશનું વિકલન 1નું વિકલન 0, માઇનસ અંશ બેઠો, અહીંયા અંશ એટલે -1ને અંશ લેવામાં આવે છે ભાઈ, આ માઇનસને અહીંયાથી હટાવી દો તો -1 બેઠો અને છેદનું વિકલન એક્સ પ્લસ વનનું વિકલન તો 1 જ આવે. ઓકે, તો આ થઈ ગયું એક્સ પ્લસ વન માઇનસ પ્લસ 1. ઓકે, અને એક્સ પ્લસ વનમાં 0 ગુણાયેલો જેટલા 0 થઈ ગયું, તો માઇનસ પ્લસ 1 જ અહીંયા વધશે, અને છેદમાં આવશે એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર. એટલે આ જવાબ આવી ગયો 1 બાય એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર. તો તમે જોઈ શકો કે અહીંયા 1 બાય એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર એટલે -1 બાય એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર કહેવાય. આવું લખી જ શકો તમે, રાઈટ. તો એક પરથી તો તમારે અહીંયાના પછી એક સ્ટેપ એડ કરવાનો, આમ જ અહીંયા લખી દઉં ઇઝ ઇક્વલ ટુ -1 બાય એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર, તમારે આવું કરી દેવાનું. અને પછી લખવાનું એક પરથી, કેમ કે જો 1 બાય એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર છે તો આનો વર્ગ કરો એટલે જ થઈ જાય, એટલે માઇનસ સાઇન, એટલે માઇનસ સાઇન પ્રથમ કક્ષાનું વિકલન ડીવાય બાય ડીએક્સ બતાવે, એટલે એક પરથી લખી દીધું એટલે સાબિત થઈ ગયું. ઓકે, અને બીજી રીતે તમે લોગ લઈને એટલે કે વાયને કરતા બનાવીને કામ કરો તો પણ એકદમ ઇઝીલી કામ થઈ જાય. જેમ કે જો અહીંયાથી વાયને કરતા બનાવીએ તો ઈ રેસ ટુ વાય બરાબર 1 બાય એક્સ પ્લસ 1 બાય એક્સ પ્લસ 1 થઈ ગયું. ઓકે, આ થઈ ગયું. હવે 1 બાય એક્સ પ્લસ 1ને પહેલાં તો ઉપર લઈ જાઉં તો એક્સ પ્લસ 1 આખાની -1 કરી નાખી. આ બંને બાજુ લોગ લઈ લો તો લોગ ઈ રેસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ પ્લસ 1 હોલ રેસ ટુ -1. તો જે ઘાતમાં હોય તેને આપણે આગળ લાવી શકીએ, એટલે વાય લોગ ઈ આવું બનાવી શકીએ આપણે, વાય લોગ ઈ. અને જે ઘાતમાં અહીંયા -1 પણ છે તો માઇનસને પણ આગળ લઈ શકીએ, લોગ ઓફ એક્સ પ્લસ 1. અને બીજું ખબર છે લોગ ઈ બેઝ ઈ કહેવાય આને, તો એની વેલ્યુ થઈ ગઈ 1, એટલે આ બની ગયું વાય ઇઝ ઇક્વલ ટુ -log એક્સ પ્લસ 1. તો આની ઉપર પણ તમે એકવાર વિકલન કરો એટલે ડાયરેક્ટ જ તમારો જવાબ આવી જશે -1 બાય એક્સ પ્લસ 1, ડાયરેક્ટ આવી જશે. આ પણ કરી તમે, આ મેથડ પણ તમે યુઝ કરી શકો. ઓકે, નેક્સ્ટ 17માં જોઈએ. ચાલો, y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર છે, તેનું વિકલન એટલે કે વિકલ સમીકરણ x સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર y2 પ્લસ 2x x સ્ક્વેર પ્લસ 1 y1 ઇઝ ઇક્વલ ટુ 2 છે એવું સાબિત કરવાનું છે. તો tan ઇનવર્સ એક્સનું વિકલન આપણે કરેલું અત્યારે પાછળના 1 થી 10 દાખલામાં હતો. tan ઇનવર્સ એક્સનું 1 પ્લસ એક્સ સ્ક્વેર ને પાછળનું દ્વિતીય વિકલન, પણ અહીંયા હોલ સ્ક્વેર આપેલું છે એટલે કે પહેલાં ઘાતનો નિયમ લાગે. તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો વાયનું થઈ જાય y1 ડીવાય બાય ડીએક્સ એટલે y1. હવે y1 થઈ ગયું તો tan ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર, તો પહેલાં ઘાતનો નિયમ એટલે 2 tan ઇનવર્સ એક્સ થઈ જાય, ઘાત આગળ એક ઘાત ઓછી એટલે tan ઇનવર્સ એક્સની એક ઘાત આખાની એક ઘાત થઈ ગઈ, એટલે કે અહીંયા કાઉન્સ બોલાયા અને કાઉન્સની એક ઘાત બોલાય એમ. અને બાજુમાં જે tan ઇનવર્સ છે જેને આપણે કેપિટલ એક્સ ગણીને પેલું વિકલન કર્યું, તો એનું વિકલન એટલે tan ઇનવર્સનું 1/1 પ્લસ એક્સ સ્ક્વેર,
એટલે y1 બરાબર 2 tan ઇન્વર્સ x 1/1 પ્લસ x સ્ક્વેર. હવે જો મેં તમને કીધેલું તે પ્રમાણે અહીંયા જો છેદ આવ્યો, વિકલ સમીકરણ સાબિત કરવાનું છે, છેદ આવ્યો 1 પ્લસ x સ્ક્વેર, તો છેદને સામે y1 સાથે ગુણાકાર આપી દેવાનો. જો 1 પ્લસ x સ્ક્વેર ઇન્ટુ y1 ઇઝ ઇક્વલ ટુ 2 tan ઇન્વર્સ x, આવું કરવાનું. હવે આવું કર્યું એના પછી બંને બાજુ આ કેસમાં વર્ગ લઈ લો. હવે આવા કેસમાં વર્ગ લેવાનું કે નહીં લેવાનું તે સ્પેસિફિક કોઈ આઈડિયા નહીં આવે, તમારે ધ્યાન રાખવું પડે, થોડુંક સમજવું પડે કે tan ઇન્વર્સ x છે, જો બંને બાજુ વર્ગ લઈ લો તો tan ઇન્વર્સ x હોલ સ્ક્વેર થઈ જાય, અને tan ઇન્વર્સ x હોલ સ્ક્વેર એટલે એની જગ્યાએ આપણે y લખી શકીએ. તો y લખી શકીએ તો x ને દૂર કરી શકીએ, તો આપણું કામ બહુ ફાસ્ટ કામ થશે, એટલે કે ઇઝીલી થઈ જશે ડિફરન્સિએશન. તો બંને બાજુ વર્ગ કરતા તો ડાબી બાજુ 1 પ્લસ x સ્ક્વેર હોલ સ્ક્વેર y1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 4 tan ઇન્વર્સ x હોલ સ્ક્વેર. તો tan ઇન્વર્સ x હોલ સ્ક્વેર એટલે અહીંયા એની જગ્યાએ આપણે y લખી દીધો. હવે પાછું x પ્રત્યે ફરીથી વિકલન કરતા. ઓકે, તો ડાબી બાજુ પહેલું પદ બેઠું, બીજાનું વિકલન y1 સ્ક્વેરનું વિકલન આવે 2y1 y2. ઓકે, ચર્ચા કરી જ છે એના વિશે. પ્લસ y1 સ્ક્વેર એઝ ઇટ ઇઝ, અને આ 1 પ્લસ x સ્ક્વેર હોલ સ્ક્વેરનું વિકલન તો પહેલાં ઘાતનો નિયમ જાય. ઓકે, તો હોલ સ્ક્વેરનું વિકલન આવે 2 બ્રેકેટ એઝ ઇટ ઇઝ એટલે 1 પ્લસ x સ્ક્વેર એઝ ઇટ ઇઝ, અને પછી જે બ્રેકેટની અંદર છે એટલે કે 1 પ્લસ x સ્ક્વેર તેનું વિકલન 2x ઇઝ ઇક્વલ ટુ સામેના ભાગમાં 4 અચળ એટલે yનું વિકલન થઈ જાય y1, આ થઈ જશે y1. તો બંને બાજુથી આપણને 2y1 દેખાય છે કોમન. જો ચેક કરો, અહીંયા દેખાય આ 2y1, અહીંયા દેખાય આ 2, x સાથે દેખાય છે આ 2, અને અહીંયા 2 ટાઈમ્સ y1 છે એટલે 1 ટાઈમ કટ થઈ જશે, આ 2 ટાઈમ દેખાય, અને અહીંયા પણ 2y1 તો કહી જ શકાય, બરાબર. તો બંને બાજુ 2y1 ડઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા, તો બંને બાજુથી 2y1 આપણે ઉડાવી દેવાનું. એટલે અહીંયાથી 2y1 જાય એટલે y2 જ ખાલી વધે, અહીંયાથી 2 ગયો, આ x છે તે આગળ લખી દીધો, y1 સ્ક્વેરમાંથી 1 ટાઈમ y1 ચાલ્યો ગયો તો y1 વધ્યો, અહીંયાથી 2y1 ગયું તો ખાલી વધશે 2, એટલે 1 પ્લસ x સ્ક્વેર હોલ સ્ક્વેર y2 પ્લસ 2x ઇન બ્રેકેટ 1 પ્લસ x સ્ક્વેર y1 ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, તો આ રીતે આ થઈ જાય. હવે આ કેસમાં એક પ્રોબ્લેમ ખાલી તમને અહીંયા વધીને થાય છે કે બંને બાજુ વર્ગ લેવાનો. તમે કીધેલું કે વર્ગમૂળ હોય તો જ લેવાનું જેથી ઇઝી પડે, એ તો ખ્યાલ આવે, પણ અહીંયા જ વર્ગ લેવાનો એવું જરૂરી નથી. સમજો આ જ કેસમાં તમે આગળ કામ વધારી દો, ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરતા, તો હું વિકલનનો નિયમ આપી દઉં 1 પ્લસ x સ્ક્વેર y1નું વિકલન y2 પ્લસ y1 એઝ ઇટ ઇઝ, બરાબર. 1 પ્લસ x સ્ક્વેરનું વિકલન આવે 2x, આ થઈ ગયું. સામે 2 tan ઇન્વર્સ xનું વિકલન તો 2/1 પ્લસ x સ્ક્વેર આવે, રાઈટ. તો 2/1 પ્લસ x સ્ક્વેર. તો આ જે છેદ આવ્યો તેને સામે ગુણાકારમાં આપો, બરાબર. તો સામે કેટલા પદ દેખાય? આ એક પદ, આ એક પદ અને આ બીજું પદ, બંનેઓને 1 પ્લસ x સ્ક્વેરથી ગુણી દઈએ તો આ 1 પ્લસ x સ્ક્વેરથી ગુણાય તો 1 પ્લસ x સ્ક્વેર ઓલરેડી 1 ટાઈમ છે, તો 1 પ્લસ x સ્ક્વેર હોલ સ્ક્વેર y2 પ્લસ આ 2x છે, પાછું 1 પ્લસ x સ્ક્વેર એક્સ્ટ્રા ગુણાઈ જાય y1 ઇઝ ઇક્વલ ટુ 2. તો તમે ડાયરેક્ટ પણ આ રીતે આન્સર પર જઈ શકો. પહેલાં કરતાં આ ઇઝી પડે તો તમે આ પણ મેથડ અપ્લાય કરી શકો વર્ગ લીધા વગર. ઓકે, કે જેથી કરીને તમારો જવાબ 2-3 સ્ટેપમાં આવી જતો હોય તો તમે અપ્લાય કરી શકો, જે આપણો આવી ગયો જવાબ. ઓકે, જે મેથડ તમને ઇઝી લાગે તે તમે અપ્લાય કરી શકો. ચાલો હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 14ની. એમાં તો શું નવું હતું સર કે ક્વેશ્ચન નંબર 14 પછી કરાવ્યો? બે વસ્તુ નવી હતી. પહેલું તો અહીંયા એ બી અને mn 4 અજ્ઞાત વેલ્યુ છે, એટલે ABC mn એની ઉપર રમત રમવાની છે. અત્યાર લગીને બધા આંકડા ને એવું હતું, ધેટ મીન્સ કે અહીંયા જોઈ શકો 500 600 આવી નંબર હતા. અહીંયા થોડું કન્ફ્યુઝિંગ છે. અને બીજી વસ્તુ, જેવી રીતના બધા દાખલામાં આપણે બીજા વિકલન પરથી જ આપણને વિકલ સમીકરણ મળી જતું હતું, ઉપરનું સમીકરણ એકને કંઈક મૂકવાનું આવતું હતું ને એવી રીતના સેટ કરી દઈએ અને જવાબ સેટ થઈ જતો હતો. તેવું આમાં કરવું હોય તો કંઈક નવું વિચારવું પડે, એક ટ્રીક અપનાવવી પડે, કંઈક મૂકવું પડે, બરાબર. એ પણ હું બતાવીશ, પણ એની જગ્યાએ એવું કરવાનો ખ્યાલ નહીં આવે. કાં તો સમજો કે આવો કોઈ દાખલો મૂકી દીધો છે એક્ઝામમાં કે જેમાં તમને છેલ્લે પાછળ સેટ કરતા નથી આવતું, બીજું વિકલન તો થઈ ગયું, હવે બીજા વિકલનને પહેલાં સાથે કોઈ રિલેશન બનતો દેખાતો જ નથી, તો શું કરવું એમ. તો એવા કેસ માટે શું કરવાનું તે જો, તો મેં તમને બીજી મેથડ કીધી, LHS બરાબર RHS લાવી દેવાનું. તે જ મેથડ મેં અહીંયા ટ્રાય કરી છે, એટલે કે એ જ કરી છે અહીંયા. તો y બરાબર ae⁻mx પ્લસ be⁻nx છે, બરાબર. તો વિકલન કરીએ x પ્રત્યે વિકલન, તો dy/dx ડાબી બાજુ y1 આવી ગયું, તો e⁻mx નું વિકલન આવે me⁻mx,
આ થઈ ગયું. એ તો અચળ છે એટલે એ સાઈડ પર રહે, એનું કંઈ નહીં થાય. અહીંયા ગુણાકારનો નિયમ નહીં આપતા. ઈ રેસ ટુ mxનું જ વિકલન થાય એટલે m ઈ રેસ ટુ mx. બી ઈ રેસ ટુ nxમાં ઈ રેસ ટુ nxનું n ઈ રેસ ટુ nx થઈ ગયું. ઓકે, તો આ પહેલું વિકલન પૂરું થઈ ગયું. ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો આ બાજુ d2y/dx આવી ગયું. તો આ થઈ ગયું ઈ રેસ ટુ mxનું પાછું m ઈ રેસ ટુ mx આવે એટલે m ઇન્ટુ m એટલે m² થઈ ગયું. અને અહીંયા n ઈ રેસ ટુ nx આવે તો n આગળ આવી જાય તો n² ઈ રેસ ટુ nx થઈ ગયું. આવું થઈ ગયું. બી n² ઈ રેસ ટુ nx આવું થશે. ઓકે, હવે આ આપણને મળી ગયું. જો આ સમીકરણમાં ડાબી બાજુ મૂકવા માટે આપણને y જોઈએ mn સાથે, તો y છે. dy/dx જોઈએ, dy/dx છે. d2y/dx² જોઈએ, d2y/dx² છે. ઓકે, તો આ આપણને મળી ગયું. જો તમારે આનો આન્સર લાવવો હોય તો ટ્રીકમાં તમારે શું કરવું પડે? પ્લસ mn y માઇનસ mn y કરવું પડે. આ જો આ પાછળ પદ દેખાય છે પ્લસ mn, તો પ્લસ mn y માઇનસ mn y કરવું પડે. આવું કરો પછી પ્લસ mn y માઇનસ mn y ની જગ્યાએ તમારે રિવર્સ વેલ્યુ મૂકવી પડે. અને વેલ્યુ મૂકીને પછી તમારે સાદા રૂપનું કામ આગળ વધારવું પડે. ઓકે, જે થોડુંક અઘરું થઈ જાય. થોડુંક અઘરું એટલે કન્ફ્યુઝિંગ થઈ જાય. તમને પહેલાં તમે એમ જ પૂછો કેમ આ જ વેલ્યુ મૂકી, બીજી કેમ નહીં મૂકી, બરાબર? આવું કેવી રીતના યાદ આવે? આવો ક્વેશ્ચન થાય. એના કરતાં બેટર જો આવો કોઈ નવો ક્વેશ્ચન પૂછી લીધો તો આપણે આ બધી વેલ્યુ મૂકી દઈએ. જેમ કે સમીકરણ જોઈ શકો y2 માઇનસ m પ્લસ ny1 પ્લસ mny. હવે અંદર વેલ્યુ મૂકીએ. d2y/dx² એટલે am² ઈ રેસ ટુ mx પ્લસ bn² ઈ રેસ ટુ nx. બ્લુ કલરથી આખું લખ્યું છે. માઇનસ m પ્લસ n પ્રથમ કક્ષાના વિકલનને am ઈ રેસ ટુ mx પ્લસ bn ઈ રેસ ટુ nx લખી દીધું. પ્લસ mn સાથે બ્રેકેટમાં y ની વેલ્યુ a ઈ રેસ ટુ mx પ્લસ b ઈ રેસ ટુ nx આટલું લખી દીધું. આટલું તો ખ્યાલ આવી ગયો તમને. હવે આગળમાં શું કરવાનું? આગળમાં જે પદોનો ગુણાકાર થતો હોય તે ગુણાકાર આપવાનો. જેમ કે પહેલું કાઉન્સ તો એઝ ઇટ ઇઝ જ રહેશે, તો બ્લુ કલરનું એઝ ઇટ ઇઝ. આ રેડ કલરમાં m પ્લસ nનો અંદર ગુણાકાર થશે. જોજો આ 2 પદ છે એટલે 2 દુ 4, આમાં 2 પદ ના 2 પદ એટલે 2 દુ 4 પદ થાય. તો m પ્લસ nનો ગુણાકાર આપીએ અહીંયા. તો mનો ગુણાકાર આ પહેલા પદ સાથે આપો તો એ આપે am² ઈ રેસ ટુ mx. આ માઇનસને બહાર જ રહેવા દીધો છે, એને છેડવાનો નથી એટલે કે બંને ધન પદ અને સામે અહીંયા પણ ધન પદ. તો એ m² ઈ રેસ ટુ mx નું વિકલન કરીએ છીએ આપણે. સોરી, વિકલન ક્યાં આવી ગયું? mનો ગુણાકાર અહીંયા કરીએ છીએ. તો એ m² ઈ રેસ ટુ mx. n ને અહીંયા બીજા પદ સાથે ગુણો તો bn² ઈ રેસ ટુ nx. બંનેઓને એક વાર ગુણ્યું. હવે mનો ગુણાકાર bn સાથે આપો. mનો ગુણાકાર bn સાથે એટલે bmn ઈ રેસ ટુ nx. એટલે જોઈ શકો bmn ઈ રેસ ટુ nx. n નો ગુણાકાર am ઈ રેસ ટુ mx સાથે આપો તો amn ઈ રેસ ટુ mx થાય. એ અહીંયા જોઈ શકો amn ઈ રેસ ટુ mx. આવું થઈ ગયું. શાંતિથી એકવાર પાછું વિચાર લેજો કે આ ગુણાકાર કર્યો તો કયા 4 પદ બની ગયા. ઓકે, એ ખ્યાલ આવી ગયો. હવે mn ને અંદર ગુણાકાર આપો અહીંયા તો 2 પદ સાથે ગુણાય તો amn ઈ રેસ ટુ mx, amn ઈ રેસ ટુ mx. b સાથે ગુણો mn નો ગુણાકાર તો bmn ઈ રેસ ટુ nx થઈ ગયું. એટલે અહીંયા પહેલા કાઉન્સમાં 2 પદ હતા, છેલ્લા કાઉન્સમાં 2 પદ છે અને વચ્ચેના કાઉન્સમાં 4 પદ છે. જવાબ લાવવાનો 0 છે. તો પહેલા 2 કાઉન્સને પહેલો કાઉન્સને પાછળના કાઉન્સમાંના પદો વચ્ચેના પદ કાઉન્સ સાથે કટ થશે. જેમ કે am² ઈ રેસ ટુ mx, તો am² ઈ રેસ ટુ mx બંને સેમ વેલ્યુ છે. આ ઓપોઝિટ સાઇન, વિરુદ્ધ ચિહ્ન. આ પ્લસ છે, આ માઇનસ છે. જો બહાર માઇનસ ઉભેલો જ છે કટ કરવા માટે. ઓકે, હવે bn² ઈ રેસ ટુ nx, તો bn² ઈ રેસ ટુ nx તો આ પોઝિટિવ છે, આ માઇનસ છે, એન્ટર થાય એટલે માઇનસ થઈ જાય, માઇનસ bn² ઈ રેસ ટુ nx. એ બંને કટ થઈ જાય. ઓકે, હવે પાછળના 2 પદો જુઓ. amn ઈ રેસ ટુ mx, amn ઈ રેસ ટુ mx એ પોઝિટિવ છે, તો amn ઈ રેસ ટુ mx ની આગળ માઇનસ છે. રેડ બ્રેકેટ જે છે તેની આગળ માઇનસ જ છે, લાલ કલરના કાઉન્સની આગળ. bmn ઈ રેસ ટુ nx એ પણ પોઝિટિવ, તેની આગળ પ્લસ સાઇન છે આખું. તો પાછળ અહીંયા છે bmn ઈ રેસ ટુ nx, એની આગળ માઇનસ. એટલે અહીંયા આવશે 0 ઇઝ ઇક્વલ ટુ RHS. આ થઈ જશે. ઓકે, તો d2y/dx² માઇનસ m પ્લસ n dy/dx પ્લસ mny એટલે 0 આપણો જવાબ આવી ગયો. તો 0 અહીંયા સાબિત કરી દીધો. એનો મતલબ કે આ વિકલ સમીકરણ આપણું સાબિત થઈ ગયું.
એટલે એક દાખલો એ મેથડથી પણ લઈ લીધો કે LHS બરાબર RHSથી કરવો હોય તો તમારે આ રીતે કામ કરવાનું, જે પણ ઇઝી જ એક મેથડ છે, પણ એનો ઉપયોગ શક્ય તો ત્યારે કરવાનો જ્યારે તમને કંઈ ખ્યાલ નથી આવતો, તો તમે આ મેથડ યુઝ કરી શકો. ઓકે, એટલે કે અહીંયા ક્વેશ્ચન નંબર 17 સુધી, એટલે કે આપણું આ સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થયું. સ્વાધ્યાય 5.7. ઓકે, હવે આના પછીના લેક્ચરમાં આપણે શીખવાનું છે સ્વાધ્યાય 5.8, જે આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય છે. થિયરી વાઇઝ જે નવી વસ્તુ શીખવાનું એમાં છે તમારે શીખવાનું રોલનો પ્રમેય અને મધ્યકમાન પ્રમેય. એ બે પ્રમેયો તમારે શીખવાના છે.